કેમ છો મારા ધુરંધરો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, તમારી વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે. ભરપૂર તનતોડ મહેનત સાથે તમે એ પરીક્ષાની તૈયારી પણ જોરશોર સાથે શરૂ કરી દીધી હશે ને? તો બસ એ જ તૈયારીમાં થોડીક સાથ આપવા માટે, તમારી મહેનતમાં થોડોક ભાગ આપવા માટે, તમને થોડો ઘણો અપાય એટલો ટેકો આપવા માટે હું લાવ્યો છું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ તમારા માટે કેટલું જરૂરી છે, વાર્ષિક પરીક્ષા માટે કેટલું જરૂરી છે, એ બધી બાબતો મારે તમને જણાવવાની કોઈ ખાસ જરૂર નથી. તમે ઓલરેડી બધું જાણો જ છો. પણ એનું સોલ્યુશન તમને અહીંયાથી મળશે. અને હા, માત્ર સોલ્યુશન નહીં, આપણી ઓશન જ્ઞાન લાઈવનો એક નિયમ છે, માત્ર સોલ્યુશન નહીં મળે, મળશે તમને સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. તો થઈ જાઓ તૈયાર, આવી જાઓ વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભણીશું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટમાં ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન ડી નો 12મો પ્રશ્ન જે છે આજે આપણે ભણીશું. અગાઉ આપણે 3 સેક્શન પૂરા કરી નાખ્યા. સેક્શન એ બી સી, જેમાં ક્વેશ્ચન નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 એટલા ક્વેશ્ચન જે છે આપણે ભણી ચૂક્યા છીએ. જો તમે તેનો અભ્યાસ નથી કર્યો તો મૂંઝાવાની જરૂર નથી. આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે છે એ વિડીયોઝની લિંક આપેલી છે, એને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન ડી, સેક્શન ડી, ક્વેશ્ચન નંબર 12. શું કહે છે? રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન ગિવન બિલો. કે ભાઈ ડાયલોગ વાંચો અને ડાયલોગને જે છે ઇનડાયરેક્ટ નરેશન, એનું ઇનડાયરેક્ટ સ્પીચ જે છે તમને આપ્યું છે, એમાં અમુક ખાલી જગ્યાઓ પૂરવાની બાકી છે. બસ એ ખાલી જગ્યા પૂરો, ને ખાલી જગ્યા પૂરવા માટે તમને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું કહેશે. 2 ગુણનો પ્રશ્ન છે, એક ડાયલોગ આપશે, એમાંથી જે છે 4 ખાલી જગ્યા આવશે, દરેક ખાલી જગ્યાનો અડધો અડધો માર્ક્સ. ઓકે, આવી રીતના આવા પ્રકારની ખાલી જગ્યા હશે, જેમાં તમને ઉપરના ભાગમાં ડાયરેક્ટ સ્પીચ અને નીચેના ભાગમાં ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી હશે. ઓકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું જે છે સરસ મજાનું કોમ્બિનેશન છે. બસ આપણે આ ઇનડાયરેક્ટ સ્પીચને આવી રીતે લખવાની છે. એક વાત કહું તમને, તમને જાણીને નવાઈ લાગશું. બહુ કે છે ને, પહેલા એટલે કે 2 વર્ષ પહેલાની વાત છે, બહુ જૂની વાત નથી. 2 વર્ષ પહેલા આનો આ પ્રશ્ન વિદ્યાર્થીઓને એટલો અઘરો લાગતો ને કે એની કઈ સીમા નહોતી. હદને પાર. કેમ ખઉં હદને પાર અઘરો લાગતો. કેમ? કારણ કે અત્યારે આ પ્રશ્નમાં તમારે અત્યારે શું કરવાનું છે? તો આ ખાલી જગ્યાઓ છે એ પૂરવાની છે. પણ પેલા આખું લખવું પડતું. આવી રીતે ડાયરેક્ટ સ્પીચ આપી હોય ને, એ આખું ઇનડાયરેક્ટ સ્પીચ જાતે લખવાનું થાય. ભી પડી જાય. ઓ લાગે તમને એમ થાય ભી પડી જાય. પણ કઈ નહીં, હાલો આપણે અત્યારે સોલ્વ કરી લઈ. જો આપણને જે પ્રકારના વાક્ય આપ્યા છે એ પ્રકારના વાક્યો અને એના આરવીના સંયોજક યાદ કરી નાખવાના. હાલો, પહેલું વાક્ય છે, સ્ટુડન્ટ્સ ઓપન યોર ઇંગ્લિશ બુક્સ. ઓપન થી શરૂ થયું વાક્ય. સ્ટુડન્ટ્સ તો ખાલી સંબોધન આપ્યું હતું. આજ્ઞાર્થ વાક્ય છે. નિરાલી કહે છે બટ ધીસ ઇઝ અ મેથ્સ પીરિયડ. આ વિધાન વાક્ય છે. ટીચર કહે છે યસ આઈ નો. હા મને ખબર છે. લેટ્સ સ્ટડી ઇંગ્લિશ. ચાલો ઇંગ્લિશ ભણીએ. તો આ એક લેટ્સ વાળું વાક્ય છે, દરખાસ્ત વાક્ય. તેજસ કહે છે આઈ લવ ધીસ સબ્જેક્ટ. ઉદ્ગાર ચિહ્ન એ પૂછે, ઉદ્ગાર વાક્ય છે. ને નિરાલી કહે છે બટ આઈ હેટ ઇટ. પણ મને નથી ગમતું. આમાં પણ ઉદ્ગાર વાક્ય છે, પણ ઉદ્ગાર ચિહ્ન છે. ચાલો, ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ. પહેલા તો સૌથી પહેલા શિક્ષકે શું કહ્યું હતું કે ભાઈ તમે ઇંગ્લિશની બુક્સ ખોલો, હે ને? તો ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ ટુ ઓપન યોર ઇંગ્લિશ બુક્સ. કેવી ઇંગ્લિશ બુક્સ કહે છે? તો કે ભાઈ યોર ઇંગ્લિશ બુક્સ. બધું ભૂસી નાખું, દેખાય તમને? યોર, ઓપન નું ઓપન, યોર. હવે યોર નો ફેરફાર કોના પ્રમાણે થાય? તો યોર નો ફેરફાર થાય સાંભળનાર પ્રમાણે. બરોબર? સાંભળનાર બહુવચનમાં છે, વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ છે. તો બહુવચન છે એટલે થઈ જશે ધેર, થઈ જશે બહુવચન ધેર. તો ધેર ઇંગ્લિશ બુક્સ. નિરાલી આર્ગ્યુડ ધેટ. નિરાલી શું કહે છે? બટ ધીસ ઇઝ અ મેથ્સ પીરિયડ. તો નિરાલી આર્ગ્યુડ ધેટ ઇટ વોઝ અ મેથ્સ પીરિયડ. તો ટીચર શું કહે છે? યસ આઈ નો, લેટ્સ સ્ટડી ઇંગ્લિશ. તો ધ ટીચર એગ્રીડ. શિક્ષક એ વાતમાં સહમત થાય છે. એન્ડ સેડ ધેટ ખાલી જગ્યા શી નોઝ. આઈ નો. આઈ નું થઈ ગયું શી. નો નું શું થઈ જાય? V1 નું થઈ જશે શું? V2. V1 નું V2 થઈ જાય, શી ન્યુ થઈ જશે. યસ એક્ઝેક્ટલી. She knew and suggested that they should study English. તો તેજસ છે ઉત્સાહ સાથે કહે છે I love this subject. કે મને આ વિષય બહુ પસંદ છે. તેજસ exclaimed with joy that he ખાલી જગ્યા. તો I love છે, he loved that subject. તો નિરાલી શું કહે છે? I hate it. મને નથી ગમતું. નિરાલી exclaimed that.
હવે નિરાલી જે છે છોકરી એટલે આઈ નું થઈ જશે શી, ને હેટ જે છે વર્તમાન કાળનું ભૂતકાળ. શી હેટેડ ઇટ, એને નથી ગમતું, બિલકુલ નથી ગમતું. ચલો આગળ વધીએ. ટીચર અને મોહિત, મેઘા, રાઘવ બધા વિદ્યાર્થીઓ વચ્ચેની વાતચીત છે. ચલો ડાયરેક્ટ સ્પીચ આપી છે, ઇનડાયરેક્ટ સ્પીચ આપી છે, 4 ખાલી જગ્યાઓ છે. ટીચર કહે છે વેર ઇઝ ધ ગિટાર, ગિટાર ક્યાં છે? તો મોહિત કહે છે આઈ વોઝ વિથ ધ ડાન્સ ગ્રુપ, હું તો ડાન્સ ગ્રુપ સાથે હતો. બટ આઈ સો રાઘવ પ્લેઇંગ વિથ ધ ગિટાર, પણ મેં જોયો તો કે રાઘવ જે છે ગિટાર વગાડે છે. રાઘવ કહે છે આઈ ટુક ઇટ ફોર અ વાઇલ, કે મેં થોડીક વાર માટે લીધું હતું. ધેન આઈ વેન્ટ ટુ સી ધ ડાન્સ પ્રેક્ટિસ, પછી હું ડાન્સ પ્રેક્ટિસ જોવા માટે ગયો હતો. મેઘા કહે છે આઈ વોઝ બિઝી વિથ માય ક્લાસિકલ ડાન્સ પ્રેક્ટિસ, કે હું જે છે મારી ક્લાસિકલ ડાન્સ પ્રેક્ટિસ હતી એમાં બિઝી હતી. ટૂંકમાં ગિટાર ખોવાનું છે પણ કોણ લઈ ગયું એ કઈ ખબર નથી, હે ને? હાલો, ટીચરે પૂછ્યું ને વેર ઇઝ ધ ગિટાર. ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ વેર ધ ગિટાર વોઝ. તો મોહિત કહે છે આઈ વોઝ, યસ. મોહિત સેડ હી વોઝ, હી વોઝ. હવે આઈ નું હી થઈ ગયું છે તો વોઝ નું થઈ જશે હેડ બીન. બરોબર, વોઝ નું થઈ જાય, વોઝ વેર નું થઈ જાય હેડ બીન. ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય, અને કહેવાય કે ચાલુ ભૂતકાળ હોય તો એનું ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જાય. એવી રીતે વોઝ વેર નું જે છે હેડ બીન થઈ જાય છે. તો શું કહે છે? બટ આઈ સો રાઘવ પ્લેઇંગ with the dance group and added that he had been Raghav playing with the guitar. રાઘવ ખાલી છે, રાઘવ શું કહે છે? I took it. રાઘવ કહે છે હું એની ભેગો હતો, યસ. I took it. રાઘવ said, યસ. રાઘવ said that. રાઘવે કહ્યું કે he had taken it for a while. એને થોડીક વાર માટે ગિટાર હાથમાં લીધું હતું. And then he went નું થઈ જશે had gone. Then he had gone to see the dance practice. પછી ડાન્સ પ્રેક્ટિસ જોવા માટે ગયો હતો. Megha said that she had been busy with my classical, my નું થઈ જશે શું? her, yes, her થઈ જશે her classical dance practice. ચાલો આગળ વધીએ તો તમારા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો જોરદાર જબરજસ્ત ધારો નહીં એવડી મોટી જાહેર ખબર, એવડા મોટા સમાચાર તમારા માટે લાવ્યો છું. દિલ ખુશ થઈ જશે એવું કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓને ધોરણ 10 માં એન્ટ્રી મેળવવું એટલે ધોરણ 9 ની અત્યારની ચિંતા હું મૂકી દેવાની. એક તીર પર બે નિશાના છે. ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાવ છો. બ્રહ્માસ્ત્ર બેચ 2027 માં જો તમે અત્યારે જોઈન થઈ જાઓ છો તો ધોરણ 9 નું વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ અને ધોરણ 9 ના રિવિઝન બેચની અંદર તમને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવશે. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, સરખું સાંભળ્યું તમે. ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં તમે અત્યારે જોડાઈ જાઓ, જેની અંદર આ બધી વસ્તુ તમને મળવા જઈ રહી છે. તો સાથે સાથે ધોરણ 9 નું રિવિઝન અને ધોરણ 9 ની અસાઇનમેન્ટ સોલ્યુશન જે છે એ બધી વસ્તુ તમને ફ્રીમાં મળશે. વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે મૂંઝાવાનું થતું નથી, હવે અટકવાનું થતું નથી. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 લખી દઉં છું. જો અહીં લખ્યો પણ છે 7046222254. એના ઉપર એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો, એની ટાઈમ વધુ માહિતી મેળવી શકો છો. ચાલો, નિષાદ અંકિત બે મિત્રો વચ્ચેનો સંવાદ છે. ચલો શું કહે છે જોઈ લઈ. નિષાદ કહે છે વોટ આર યુ ડુઈંગ નાઉ, શું કરે છો? પ્રશ્ન પૂછે છે. હે તો અંકિત એનો જ આપે છે જવાબ. પહેલું વાક્ય છે પ્રશ્નાર્થ, બીજું વાક્ય અંકિત એનો જવાબ આપે છે આઈ એમ રીડિંગ ધ બુક. બીજું વાક્ય છે વિધાન. પહેલું વાક્ય પ્રશ્નાર્થ, બીજું વાક્ય વિધાન. નિષાદ કહે છે લેટ્સ પ્લે ફૂટબોલ, ચાલ ફૂટબોલ રમીએ. તો આ વાક્ય છે લેટ્સ વાળું, એટલે કે દરખાસ્ત વાક્ય. તો અંકિત કહે છે ધેટ્સ ગુડ આઈડિયા, સરસ વિચાર છે. વિધાન વાક્ય છે આઈ વિલ કોલ અવર ફ્રેન્ડ્સ, કે હું આપણા મિત્રોને બોલાવીશ, અમારા મિત્રોને બોલાવીશ. ચલો, નિષાદ સવાલ પૂછે. નિષાદ આસ્કડ, શું આવશે? નિષાદ આસ્કડ અંકિત વોટ હી વોઝ ડુઈંગ ધેન. નિષાદે અંકિતને પૂછ્યું કે તે શું કરતા હતા. તો અંકિત સેડ ધેટ, અંકિત કહેતો હતો કે હી ખાલી જગ્યા, આઈ નું થઈ ગયું હી, એમ રીડિંગ નું થઈ જશે વોઝ રીડિંગ. He was reading, yes, he was reading a book. તે બુક વાંચતો હતો. નિષાદ ખાલી જગ્યા, તો નિષાદ શું કહે છે લેટ્સ પ્લે ફૂટબોલ. તો નિષાદ સજેશન આપે છે ને કે ચાલો ફૂટબોલ રમીએ. તો યસ, નિષાદ સજેસ્ટેડ that they should play football. નિષાદ સજેશન આપતો હતો કે તેમણે ફૂટબોલ રમવું જોઈએ. અંકિત said that, અંકિત એવું કહ્યું કે it was a good idea, એ સરસ આઈડિયા છે. I will call, તો ભાઈ he would call our friends. our, તો અવર નું શું થઈ જશે? અવર થઈ જશે ધેર. બહુવચનનું બહુવચનમાં ફેરફાર થાય. he would call their friends. ઓકે, ચાલો.
શોભા મેઘા, શોભા ને મેઘા બે બહેનપણીઓ વચ્ચેની વાતચીત હોય એવું લાગે છે, હે ને? ચાલો ચકાસી. શોભા કહે છે આઈ એમ બોર્ડ ઓફ સ્ટડીંગ એટ ધ હોલ ડે, કે આખો દિવસ ભણી ભણીને હું કંટાળી ગઈ છું. આઈ એમ બોર્ડ, હું કંટાળી ગઈ છું આખો દિવસ ભણી ભણીને. મેઘા કહે છે વી હેવ અ ટેસ્ટ ટુમોરો, આપણે કાલે પરીક્ષા છે. બંને વિધાન વાક્ય છે. હે શોભા કહે છે આઈ ફીલ લાઈક વોચિંગ અ મૂવી, મને પિક્ચર જોવાનું મન થયું છે, મૂવી જોવાનું મન થયું છે. આ પણ વિધાન વાક્ય છે. તો મેઘા કહે છે વી વિલ સી અ મૂવી નેક્સ્ટ સન્ડે, આપણે આવતા રવિવારે મૂવી જોશું. આ પણ વિધાન વાક્ય છે. ચારે ચાર વિધાન વાક્ય આપણને મળ્યા છે. ચાલો બહુ સરળ છે. તો શોભા ખાલી જગ્યા શું આવશે? શોભા ટોલ્ડ, વિધાન વાક્ય છે ને. શોભાએ કહ્યું કે, શોભા ટોલ્ડ મેઘા ધેટ શી વોઝ બોર્ડ ઓફ સ્ટેઇંગ ધ હોલ ડે. તો મેઘા કહે છે, મેઘા સેડ ધેટ, વી નું થઈ જાય ધે અને હેવ નું થઈ જાય હેડ. ધે હેડ અ ટેસ્ટ નેક્સ્ટ સન્ડે, એને આવતા સન્ડે પરીક્ષા છે. પછી શોભા શું કહે છે કે એમને મૂવી જોવાનું મન થયું છે. શોભા સેડ ધેટ શી, આ એનું થઈ ગયું શી ફીલ નું થઈ જશે ફેલ્ટ થઈ જશે. શી ફેલ્ટ લાઈક વોચિંગ અ મૂવી, એને મૂવી જોવાનું મન થયું છે. શોભા ટોલ્ડ હર ધેટ they would see a movie the નેક્સ્ટ સન્ડે. નેક્સ્ટ સન્ડે છે, નેક્સ્ટ સન્ડે એટલે થાય છે આવતા, તો નેક્સ્ટ નું થઈ જશે ફોલોઈંગ સન્ડે. સિમ્પલ. ઓકે ચાલો આગળ વધીએ. રાહુલ અને તેના મમ્મી વચ્ચેનો સંવાદ લાગે છે. રાહુલ તેના મમ્મીને કહે છે, રાહુલ કહે છે વોટ ઇઝ ફોર ડિનર ટુડે, આજે જમવામાં શું છે? પ્રશ્ન પૂછવામાં આવે છે, પ્રશ્નાર્થ વાક્ય છે. યસ પ્રશ્નાર્થ વાક્ય છે. તો મધર એના સવાલનો જવાબ આપે છે, કહે છે આઈ હેવ પ્રિપેર્ડ યોર ફેવરેટ ડિશ, કે મેં તારી મનપસંદ વાનગી બનાવી છે, ફેવરેટ વાનગી બનાવી છે. રાહુલ કહે છે વાવ આઈ એમ વેરી હંગ્રી, વાહ મને તો બહુ ભૂખ લાગી છે. ઉદ્ગાર વાક્ય. તો મધર કહે છે લેટ્સ હેવ અ ડિનર નાઉ, ચાલો હવે જમી લઈ. લેટ્સ વાળું વાક્ય છે. હા સજેશન આપે છે, સજેસ્ટેડ દરખાસ્ત વાક્ય છે. રાહુલ કહે છે ઓકે આઈ વિલ બી રાઇટ બેક, ચાલો હું હમણાં પાછો આવીશ. હાલ રાહુલ આસ્કડ હિઝ મધર વોટ વોઝ ડિનર ટુડે. તો ટુડે નું શું થઈ જશે? ટુડે નું થઈ જશે ધેટડે. તો મધર જવાબ આપે છે, મધર રિપ્લાઇડ ધેટ શી ખાલી જગ્યા, તો આઈ નું શી થઈ ગયું? હેવ નું ભૂતકાળ હેડ થઈ જશે. શી હેડ પ્રિપેર્ડ. યસ શી હેડ પ્રિપેર્ડ હિઝ ફેવરેટ ડિશ. રાહુલ વોઝ ડિલાઇટેડ, રાહુલ ખુશ થઈ ગયો ને. આઈ એમ વેરી, વાહ ખુશ થઈ ગયો. રાહુલ વોઝ ડિલાઇટેડ એન્ડ સેડ ધેટ હી વોઝ વેરી હંગ્રી, એને બહુ ભૂખ લાગી હતી. તો મમ્મી શું કહે છે? લેટ્સ હેવ ડિનર નાઉ, ચાલો હવે જમી લઈએ. લેટ્સ એટલે સજેશન. મધર સજેસ્ટેડ ધેટ ધે શુડ હેવ ડિનર, ચાલો જમી લઈએ. રાહુલ એગ્રીડ, રાહુલ સહમત થઈ જાય છે. ધેટ હી, આઈ નું થઈ જાય હી, ઇલ નું વિલ નું વુડ, હી વુડ બી રાઇટ બેક, કે હમણાં થોડી વારમાં પાછો આવું છું. રાહુલને ક્યાંક બહાર જવું છે. ચાલો હવે મેળવો બ્રહ્માસ્ત્ર બેચમાં વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો થઈ જાવ તૈયાર, થઈ જાવ ટટ્ટાર. કેમ? કારણ કે તમારા બંને ટેન્શન એક સાથે એક ઝટકે એક જ શ્વાસે દૂર થવાના છે. ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જો તમે અત્યારે પ્રવેશ મેળવો છો, અત્યારે રજીસ્ટ્રેશન કરાવો છો, તો તમને ધોરણ 10 ની સાથે સાથે ધોરણ 9 નું અસાઇનમેન્ટ સોલ્યુશન અને ધોરણ 9 નું રિવિઝન તદ્દન ફ્રીમાં મળવા જઈ રહ્યું છે. તો હવે મૂંઝાવાનું થતું નથી. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 જે તમે જોઈ શકો છો અહીં આપ્યો છે, 7046222254 પર કોન્ટેક્ટ કરો. અથવા આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, સીધી ડાઉનલોડ કરો અને સીધી જે છે આપણી એપ્લિકેશનમાં જોડાઈ જાઓ, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. ચાલો ભવ્યા અને નયના વચ્ચેનો વાતચીત. ભવ્યા શું કહે છે? કેન આઈ સ્પીક ટુ નીરવ પ્લીઝ, કે હું નીરવ સાથે વાત કરી શકું? એને નીરવને ફોન કર્યો છે. નૈના કહે છે હી ઇઝ નોટ એટ હોમ, એ ઘરે નથી. કેન આઈ હેલ્પ યુ, તમારી કઈ મદદ કરું? તો ભવ્યા કહે છે યસ આઈ વોન્ટેડ ટુ યુઝ હિઝ લેપટોપ, હા મારે એનું લેપટોપ જોતું હતું. આઈ નીડ ઇટ ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ, પર મારું પ્રોજેક્ટ પૂરું કરવા માટે. નૈના કહે છે શ્યોર આઈ કેન ગીવ યુ ધ લેપટોપ, લ્યો ને લેપટોપ આપી દો. ચાલો ભવ્યા વોન્ટેડ ટુ નો ઇફ ખાલી જગ્યા. બરોબર. હવે આ છે ને ઇફ શું છે? તો પ્રશ્નાર્થ વાક્યનું આરવી સંયોજક છે પ્રશ્નાર્થ વાક્યમાં, જેમાં WH ન હોય ત્યારે. તો ભવ્યાને જાણવું હતું કે ભાઈ કેન આઈ, કેન નું કુડ થઈ જશે ને આઈ પેલા આવી જશે. આઈ નો ફેરફાર બોલના પ્રમાણે હી કુડ, કે શું તે નીરવ સાથે વાત કરી શકે છે? નૈના સેડ ધેટ, નૈના કહ્યું કે નૈના સેડ ધેટ હી વોઝ નોટ એટ હોમ, એ ઘરે નથી. એન્ડ આસ્કડ હિમ ઇફ શી કુડ હેલ્પ મી, કે ભાઈ હું એની એટલે કે નૈના જે છે કઈ મદદ કરી શકે.
તો રિપ્લાઇંગ ઇન ધ અફર્મેટિવ, હકારમાં જવાબ આપતા કહે છે ભવ્યા સેડ ધેટ હી વોન્ટેડ ટુ યુઝ હિઝ લેપટોપ, એને લેપટોપ વાપરવું છે. એન્ડ એડેડ ડેટા ઉમેરે છે કે હી નીડેડ ટુ કમ્પ્લીટ, એને કમ્પ્લીટ કરવું છે માય પ્રોજેક્ટ, માયની જગ્યાએ ભવ્ય એનો પ્રોજેક્ટ એટલે કે હિઝ પ્રોજેક્ટ, એને એનો પ્રોજેક્ટ પૂરો કરવો છે. નૈના એગ્રીડ થઈ જાય છે, સહમત થઈ જાય છે, કહે છે આઈ કેન ની જગ્યાએ આવશે શી કુડ ગીવ હિમ ધ લેપટોપ, કે તેણી તેને લેપટોપ આપી શકે એમ છે. ચાલો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની બધી જ અપડેટ મેળવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. મેં તરત તમારા માટે જે છે બધી લિંક છે, જે કંઈ પણ બધા જે છે કહેવાય કે પીડીએફ આવતી હોય, કાંઈ પણ કોઈ પ્લેલિસ્ટ નવી લોન્ચ કરવાના હોય, તમારા માટે કામની બધી વસ્તુ, તમારા ધોરણની બધી વસ્તુ જે છે અમે અમારા ગ્રુપમાં જે છે પહેલાં મૂકતા હોઈએ છીએ. તો ગ્રુપમાં જોડાઈ જાઓ. ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપી છે, અથવા આપણો મોબાઈલ નંબર છે 7046222254. એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો, વધુ માહિતી મેળવી શકો છો. કોર્સમાં જોડાવવું હોય તો પણ છૂટ છે, અત્યારે જોડાઈ જાઓ, કાલે જોડાજો, પછી જોડાજો, પણ એકવાર જરાક માહિતી મેળવી લેજો, બરોબર? ભલે જોડાવ જોડાવી વસ્તુ બીજા નંબરની છે, પણ એકવાર માહિતી મેળવી લેવી જરૂરી છે. ઓકે, તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા હતા વિકાસ પરીક્ષાક્ષ અસાઇનમેન્ટનો ક્વેશ્ચન નંબર 12. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 13મા પ્રશ્નથી શરૂઆત કરીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.